અમરેલી જિલ્લાના લીલિયા તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ પદે જગદીશ દેથલિયાના જ્યારે ઉપપ્રમુખ પદે વિજય કાગોગથિયાની વરણી કરવામાં આવી છે। કોંગ્રેસે નેતા પ્રતાપ દૂધધાના હોમટાઉન લીલિયામાં કોંગ્રેસને સત્તા મળતા કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવી ટીમે તાલુકા પંચાયતનો કબજો સંભાળતા લીલિયાના પ્રાણ પ્રશ્નો અને જનહિતની મુદ્દાઓમાં પ્રાથમિક ઉકેલ ખાતરી કરી છે। મારું નામ જગદીશભાઈ રામભાઈ દેથલિયા છે। મારું ગામ ખારા છે। હર હંમેશ આ તાલુકો કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સાથે રહેવાનો છે। પ્રમુખ તરીકે મારું નામ આવેલું છે। આ વર્ષોથી એક સિલો રહ્યો છે। આ કોરીદાસ બાપા ઠક્કરની ભૂમિ છે। સ્વર્ગ કેહુરભાઈ બેડાના જે કામો છે એ લીલિયા તાલુકાને કોંગ્રેસ સાથે હર હંમેશ હજી પણ લોહીમાં કોંગ્રેસ જકડેલું રાખેલું છે। આ વખતે અમારી કોંગ્રેસની સામે સત્તાધારી પાર્ટી હોવા છતાં નવ સભ્ય આ કોંગ્રેસને આ લોકોએ આ લીલિયા તાલુકાની પ્રજાએ ગરીબોને કામ કરવા માટે અમને તાલુકા પંચાયતમાં 9 સભ્યો અમને ચૂંટી કાઢેલા છે। એટલે આજે લીલિયા તાલુકા પંચાયતની અંદર અમારી તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે અને લીલિયાના તાલુકા પંચાયતના પ્રમુખ એવા આપણા જગાભાઈ દેથલિયા અને ઉપપ્રમુખ તરીકે મારું નામ વિજય કોગથિયા અને જનતાએ ખૂબ સાથ સહકાર બન્યો છે અને લીલિયાના લોકોએ ખોબે ને ધોબે મત આપીને વિજય બનાવ્યા છે અને